ક્યાંથી આવો છો? ધોળકાથી. શું નામ છે તમારું? રાઠોડ માનસી. કેટલા સમયની અંદર ગ્રાઉન્ડ પૂરું કર્યું? 8:35 8:30 8:30 મિનિટમાં. ઓકે. કેટલા સમયથી પ્રેક્ટિસ કરતા હતા? 15 દિવસ જેવી. સવારે વહેલા ઉઠીને દોડતા હતા કે સાંજના સમયમાં? સવારે. સવારે. કેટલો સમય દોડતા હતા? વધારે નહીં, 7:30 પતી જતું હતું ત્યાં ઘરે, અને અહીંયા થોડું 8:30 થઈ ગયા. અહીંયા કેમ 1 મિનિટ વધારે થઈ? એટલે પગમાં થોડી ઇન્જરી થઈ ગઈ હતી, તો વચ્ચે મેં પ્રેક્ટિસ છોડી દીધી હતી. એટલે જ્યારે તમે ગ્રાઉન્ડ ઉપર પ્રેક્ટિસ કરવા જતા હતા ત્યારે તમને ઇન્જરી થઈ હશે. તો ત્યાર પછી તમે મતલબ કંઈક તો મોટિવેશન એવું હશે ને કે તમારે કરવું જ છે, નગર પગમાં વાગ્યું હોય તો કોઈ બી માણસ હોય દોડવાનું બંધ કરી દે. હા, પણ મારા પપ્પાની ઈચ્છા છે કે હું પાસ કરું, અને પોલીસમાં મારી જવાની ઈચ્છા છે જ. એ મારું સૌથી મોટું મોટિવેશન એ જ હતું કે કરવાનું જ છે, ગમે તે થાય. કેવો અનુભવ થાય છે પાસ થઈને? ખૂબ જ સરસ, અને બહુ જ ખુશી થાય છે. કાકા, તમને કેવું લાગે છે તમારા ડોટર પાસ થયા છે તો? બહુ સરસ લાગે. સારું લાગે છે. બરાબર છે. હવે જે લોકોને એક્ઝામ બાકી છે, ઘણી ગર્લ્સ હોય છે જેને બાકી છે, જે ડરે છે કે હું ફેલ થઈશ, મારાથી નહીં થાય, તો તમે એમના માટે કંઈ કહેવા માંગશો? હા, જરૂરથી આવો, અને દોડી જવાય છે, એટલું કશું હાર્ડ નથી હોતું, અને અંદર સ્ટાફ બી તમને બહુ જ મદદ કરશે. નેક્સ્ટ હવે તમારે મતલબ આ જે એક્ઝામ છે ફિઝિકલ તો પાસ કરી લીધી, તો તમે લેખિત પ્રિલિમ્સ માટે શું પ્રિપરેશન કરવાની ચાલુ કરી કે બાકી છે? ચાલુ છે, એટલે ચાલુ તો કરી છે, પણ હવે બરાબર કરીશ ચાલુ. થોડું થોડું પ્રેક્ટિસ તો પહેલાથી ચાલુ જ છે. બરાબર. થેન્ક યુ. વેલકમ.